હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જઈએ છીએ. પહેલાં ઉઠ્યા હતા મિત્રો, આજે પણ આપણે દૂધ ભરાવાનું એવું તો જવાનું હતું નહીં, તો ઉઠીને બ્રશ કરીને નહીં તો એમ કે ફ્રેશ રેડી હવે થઈ જાય છે. ડીજીએ મિત્રો હવારો વહેલી ઉઠી ઉઠીને મારા અંગાત બ્રશ કર્યો અને આવા જઈશે નાહવા માટે. તો એને નાહવા મોકલી છે અને આપણે નહીં જઈ અને સરસ દર્શન કરવા આવી જઈએ છીએ માતાજીને. મોર્નિંગમાં મિત્રો મસ્ત ઘરમાં માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. મંદિરની વાતો ગાંઠો ચાલે છે મિત્રો લેવાની, તો લગભગ સેટિંગ થઈ જશે. એક બે જગ્યાએ પૂછાવડાવ્યું તો મેળ આવી જશે, પણ ને ન લેવાના છે. આવડી મોટી સબ્જી અંદર નહીં. બાકી તો ચા રેડી છે અને નાસ્તામાં રોટલી તૈયાર છે. અને જો મરચો, તમે બધા કહો ને મરચો અને તપેલી કાળી મેચ થઈ જશે, પણ હોય કેવા ગુડ મોર્નિંગ બધા એમ કે તપેલી બદલી નાખવાય. હું તપેલીમાં સારું ખાવા છે તો પેલી બીજી રહી ને નવી લાવે તો હા ત્યાં જ પછી એમાં કરવાનું. મિત્રો અરે એલ્યુમિનિયમની છે એટલે આમાં જલ્દી શેકાઈ જાય છે, શેકવું હોય એટલા માટે. બાકી તો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લીધો છે અને ડાયો છોકરો ડાયો ડમરો એ એમ નાહી દે આ તો મમ્મી પાસે બે જાય. બોલો હડો ગુડ મોર્નિંગ. ઓમ તો મારો ઓમ ફરીથી ગુડ મોર્નિંગ. બીજા કઈ વાત લઈ લે આગળથી. મિત્રો તમે ચા પી દો ભાઈ. મોટો નહીં કાઢ્યો નવાનું ગોપેટ દીધો. આજે તાર નવો લાવવાનો. સારું ટાટા. વિડીયો બનાવવા આવવું. તો મિત્રો શૂટિંગમાં તો આવી ગયા હતા, પણ હવે પાછા રિટર્ન ઘેર નીકળ્યા છીએ, કારણ કે શૂટિંગમાં જે વસ્તુઓની જરૂર છે ને એ પ્રોપર વસ્તુઓ અમને મળી નહીં. બે ચાર જગ્યાએ પપ્પો મારી આવ્યા વાઈજી પણ જે વસ્તુ પ્રોપર જે જરૂર હતી શૂટિંગ માટે એ વસ્તુઓ મળી નહીં. તો મિત્રો શૂટિંગ બંધ રહેશે. 9 વાગી જશે. ઘણી ચર્ચાઓ કરી, વિચારણાઓ કરી, પણ એના જેવું એડજસ્ટમેન્ટ થતું નહીં. તો આજે જઈએ ઘેર, કાલે વસ્તુઓ લાવીને તૈયારીઓ રાખશું પહેલાંથી અને પછી શૂટિંગમાં આવશું. તો મિત્રો 9:30 વાગી ગયા છે, આવી ગયા છીએ ઘેર અને હોય જવા. નાસ્તા બી ચાલુ. આબુ બાલીને નાસ્તો લઈને તમે હા આબુ લે. મિત્રો ઘેર ચા નાસ્તો રેડી થઈ ગયો. મારું તો ચા નાસ્તો હાલતા જઈએ અને હોય કાંઈ બધું શાક સમારવાનું કામકાજ ચાલુ થઈ ગયું. તો મિત્રો નીકળીએ ખેતરમાં જઈ મુલાકાત કરીએ. તો મિત્રો આવી જઈએ છીએ ખેતરમાં ચા નાસ્તો લઈ. દીકલી તો આજ આવીને બાકી એવું કોઈ ઝાઝું રહેતું નહીં. એન્ડોમાં જો પૂરા થઈ ગયા. તો ચા નાસ્તો કરાવી લઈએ અને પછી નીકળી જઈએ ગયા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને મસ્ત ચા નાસ્તો પહોંચાડી અને ખેતરમાંથી મિત્રો ટાઈમથી ઘેર આવી ગયા હતા. બાકી જો હા આખો દાડો માર ખાવો. ગીલી. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે, તો જમી લઈએ, નીકળી જઈએ શૂટિંગમાં. બાકી જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે? ચોળીન શેગો અને ડેટોન મિક્સ રહાવાળું શાક છે. બાકી મિત્રો છાશ પેલી પડી ગરમા ગરમ ઘઉંની રોટલીઓ. તો મસ્ત પરફેક્ટ જમી લઈએ. જમીન મિત્રો નીકળી જઈએ
જોગમાયા ટાઈગરના શૂટિંગમાં લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો 1:30 વાગ્યો છે, આવી જશે શૂટિંગમાં ઓબોની વાડીમાં. આવું જેટલા દાડા ચાલશે એટલા દાડા સુધી આ લોબી છે લબવાની છે. તો ઓબાની વાડીમાં જ મિત્રો બને ત્યાર સુધી વિડીયો છે સારા દિવસે દિવસે નાઇટનું શૂટિંગ ને એવું બધું આવશે. બાકી તો મસ્ત લુગડો બુગડો પહેરી તૈયાર થઈ ગયા છીએ મિત્રો. બધા ઓબી કેરીઓ આવી, હાલ તો દેખાતી નહીં. નેની છે, કદાચ કેમેરામાં દેખાય તો બતાવો. જે મિત્રોને દેખાય ને કમેન્ટ કરી દેજો. બધા ઓબી છે. તો મિત્રો મસ્ત બન્યા રહો. વિડીયોનો સારો મસ્ત એકાદો કસ્ટમર બતાવી બાજુમાં ચીકુડીઓ. એ સરપંચ વ્યવસ્થિત બોલવાનું. ઓ પસા આ મારું ઘર છે. તારું ઘર એટલે હું તોપનો ગોળો ફોડી નાખે. ગરમી હાની કરો છો? ગરમી ઇન્દમ નહીં કરતો, વાડીમાં પક્ષમ મે લેતો. એ તમારી વાડી જઈ તેલ લેવા મારો કપક મેળવું પડે છે. એ સરપંચ વધારાની ગરમી ના કરતા હો. અને સાથે થવાની ગરમી એટલે તારા બાપે રૂપિયા ખર્ચ્યા છે. હા એટલા તમારી વાડી જો ને લાફો ન મેલો છો. વાડીમાં જો નહીં એટલે કેરીઓ લઈને મચ્છી નાખી જશું. આખો અબો જેવડી નાખ્યો તા, હજી તો કેરીઓ નહીં લીધી. એ સરપંચ આ લાફો મેલ્યો મને લાફો મેલતા આવડે, ધોકાય મેલતા આવડે. આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખ્યો. એ તારી મૂસો રહી ને એ સોયલો કરવા નહીં રે. મૂસો હશે તો સોયલો થાય કે તમે ઉભા રહો. ઉભોર ડોશીને જઈને એમ છે કે આ તો તને કાલ સરપંચને રવિવાર કર્યો છે. હા તો રવિવાર કર્યો તો એમ જ કહું કે રવિવાર કર્યો. જબર બુદ્ધિ વાપરી જાય કે રવિવાર કર્યો છે. ડોશી ભાત લઈને ના જાય એટલે સરપંચ સીધા ખાવા દો એટલે હું સીધો વાડીમાં બેસી જાઉં. મારા બેટા એ સરપંચ મને ખબર નથી તમારો રવિવાર છે, પણ આ ખેમલો રે ને એને મને કીધું તું કે સરપંચ ના રવિવાર છે અને મારા ગોમો જવાનું મેળા આવ્યો નહીં એટલે કે જીવન તું જોઈ એટલે કેતા એટલે તી વાડી પગ નહીં મેલ્યો, મી નહીં કેરીઓ નહીં લાયો. અરે નહીં લાયો એટલે તને ખેમલે કીધું. ખેમલાય મને કીધું અને મેં તમારે ઘેર જઈ કીધું. ભગવાનની સોગન. અરે ભગવાનની સોગન, મારા લંકારીની સોગન. સાચું બોલે છે ને? અરે સાચું બોલું છું. સાચું મેલો. તો મિત્રો 4 વાગી ગયા છે. શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. ચા લઈ લીધી છે મિત્રો. નાસ્તામાં લાવ્યા છીએ. ડીગી તારે કરવાનો નાસ્તો સાચું કે. અને चिप्स कौन खा गया? चिप्स खा गया, बाद में ये भी खाएगा ना. મિત્રો ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો 5:30 વાગી ગયા છે. ખેતરમાં આવી ગયા છીએ તાલ લેવા, સાંજની પોટલી પુરાવા. બાકી તો સાર વઢાઈ ગઈ છે, પણ ઝાર પાઈ એ વખત ડુંગળીઓ પાઈ હતી મિત્રો. થોડી ઘણી સૂંટી છે, જોવો એવી બરોબર ઓગળી નહીં. તો પોટલી ઉપડાવી દઈએ, લઈને જઈએ ઘેર ને. આટલી ડુંગળીઓ છે કટ્ટામાં, બતાવજો જોઈ. તો મિત્રો નીકળીએ ઘેર. તો મિત્રો 6:30 વાગી ગયા છે અને ખેતરમાંથી તો ઘેર આવી ગયા હતા. આજ તો નાગેશજી આવ્યા છે ભાઈ, બૂટ પહેરીને. કેમ આવ્યા? બાકી મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે અને ડેરીનો ટાઈમે થઈ ગયો છે. 6:30 વાગી ગયા છે. હજી આવી વડનગર જવું છે, થોડું કરિયાણું લાવવાનું છે, ગાડીમાં ગેસ નખાવાનું છે. તો મિત્રો ફટોફટ જઈએ અને ડેરી જઈને આવીએ. મિત્રો 6 વાગ્યા અને 50 મિનિટ થઈ છે. જો થોડું અંધારું થવા જોગ થઈ ગયું છે અને આપણે નીકળ્યા છીએ વડનગર ગેસ ભરાવવા માટે અને થોડું ઘણું કરિયાણું લાવવાનું છે. તો કરિયાણું લેવા માટે બાકી લિંકો અંગાથી આવે છે. લીગી જો મિત્રો લીગી આરામ ઉપર જાય તારે. તો મળીએ પછી. તો મિત્રો પહોંચી ગયા છીએ ગેસના ખાવા માટે અને કોઈ લોબુ ઊભું રહેવું પડ્યું ના. આવ્યા ને તરત જ નંબર આવી ગયો અને ડીગું ઊંઘી જતું ને હાલ ઉઠ્યું મિત્રો. ફૂલ કરી દેજો મિત્રો. ડીગું હાલ ઉઠ્યું છે. આવો ગેસ બેસ પૂરાઈ અને જઈએ બજારમાં. થોડું કોમ છે, થોડું વસ્તુ લેવાનું છે કરિયાણાનું. તો પછી મળીએ. તો મિત્રો 8 વાગી ગયા છે. હવે ઘેર પહોંચીએ છીએ. ડીગી બેન ઊંઘમાંથી ઉઠી અને મારા બુની પાસે રમવા માંડ્યો. બાકી ગોળનો રવો લાયક
અને શાકભાજી લાવ્યા છે મિત્રો, ઘણી બધી મિક્સ દેખાત નહીં પણ 2 થેલીઓ ભરીને લાવ્યા છે. અને શક્કરટેટી લાવ્યા ફ્રીજમાં મેલીને ઠંડી કરીને ખાવાની. બાકી જમવાનું રેડી થઈ ગયું છે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, દૂધ છે. સબ્જીમાં મિત્રો જોવા જઈએ તો આ તો બપોરનું શાક છે. ડુંગળીનું મિક્સ રસાવાળું મસ્ત શાક બનાવ્યું છે. ખીચડી છે મિત્રો. બધો આપણી બાજુ બેસી રહ્યો હતો સારો પરિવાર. તો મળી અને મિત્રો જમી દઈએ. બાકી મિત્રો જમીન પછી તો મિત્રો જમી લીધું છે. જમીન આવી જાય છીએ એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી આ ડીગું આવ્યું છે તો આવીને બગાવો ખાય છે મિત્રો. જમીન આવી જાય છીએ બધું કામકાજ કરવા માટે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય ગોવિંદ, ટાટા.